હવે તમે એક ગ્રુપનો ઉલ્લેખ કર્યો એમએસવાયએસ ગ્રુપ, એ તમારા દ્વારા બનાવેલું એક ગ્રુપ છે, પણ તમે થોડુંક જનતાને જણાવો કે ગ્રુપ શેના માટે આપણે બનાવેલું છે અને ગ્રુપ અત્યારે હાલ શું પ્રવૃત્તિઓ કરે છે? શરૂઆતના દિવસોમાં બ્લડ માટે બનાવ્યું હતું કે ભાઈ અમદાવાદ રબારી સમાજ બોડી સંખ્યામાં છે, પણ બહારથી કોઈ કચ્છ કાઠિયાવાડ હોય, જુનાગઢ હોય કે કોઈ એવા બીજા પ્રદેશમાંથી કોઈ વિસ્તારમાંથી કોઈ એવો વ્યક્તિ આવ્યો હોય જેનો કોઈ ઓળખીતું અમદાવાદની અંદર ના હોય, તે વ્યક્તિને લોહીની બોટલની જે તે પરિવારનો દર્દી એડમિટ હોય અને 15-15, 10-10, 20-20 બોટલોની જરૂરિયાત પડતી હતી. એટલે જે તે સમયે સમાજના રબારી સમાજના જે તે વ્યક્તિઓને તકલીફ પડતી હતી, અમે સોશિયલ મીડિયાની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી અમે એક અભિયાન ચલાવતા હતા કે ભાઈ 10 બોટલની જરૂરિયાત છે, તો જે તે વ્યક્તિનું નામ, સિવિલ હોસ્પિટલનું એડ્રેસ અમે મૂકીને કરતા હતા. જે તે સમયથી અમે બ્લડની બોટલો જે ટાઈમે સોશિયલ મીડિયાના માધ્યમથી જમા કરાવી, એના પછી ફ્લો વધતો ગયો અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ એમએસવાય ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. આજ દિન સુધીમાં 5000થી વધુ બોટલો એમએસવાય ગ્રુપના યુવાનોએ રક્તદાન કરેલ છે. હવે તમારી પાસે અત્યારે હાલમાં કોઈ ઓફિશિયલ પદ નથી, પણ તો બી તમે 10,000થી વધુ વ્યક્તિઓ તમારી સાથે જોડાયેલા છે, તો તમારા પર લોકોને આટલો ભરોસો કઈ રીતે આવ્યો? જેમ જેમ દિવસો 2016ના સમય પછી જેમ જેમ દિવસો વધતા ગયા, એમ એમ સંગઠનની તાકાત વધતી ગઈ, ક્યાંક ને ક્યાંક એવી સામાજિક પ્રવૃત્તિઓ વધતી ગઈ, જેના લીધે સમાજનો, લોકોનો, સામાજિક આગેવાનોનો, વડીલોનો અને યુવાનોનો એમએસવાય ગ્રુપે વિશ્વાસ જીત્યો. એ વિશ્વાસના પરિણામ સ્વરૂપે આજે 10,000થી વધુ યુવાનો એક સ્ટેજની અંદર કોઈ પણ ઓફિશિયલ નથી, મારી જોડે કોઈ ઓફિશિયલ એમએસવાય ગ્રુપનું પદ કે નથી એ 10,000 યુવાનો જોડે કોઈ ઓફિશિયલ પદ, પણ એક સમાજની સેવાકીય પ્રવૃત્તિ કરવાની, સેવા કરવાની ભાવના એ યુવાનોમાં અને મારામાં હોવાથી 10,000 યુવાનો એક સ્ટેન્ડની અંદર ક્લિયર બધા અમે એક સ્ટેન્ડની અંદર ભેગા થયા છીએ. બરાબર.